પેલા કોંગ્રેસમાંથી હર્ષદભાઈને ઉઠાવી ગયા, આપમાંથી ભૂપતભાઈને ઉઠાવી ગયા. વિસાવદર ભેસાણના માણસો ભાજપને મત નથી આપતા, એટલે જેને મત આપે માણસ જ ઉઠાવી જાય અને પક્ષપલટો કરાવી નાખે અને વારંવાર વિસાવદર ભેસાણના ખેડૂતોનું, ખેત મજૂરોનું, માલધારીઓનું, પશુપાલકોનું સૌનું અપમાન કરવામાં આવે છે. પણ આ વખતે જ્યારથી મારી ઉમેદવારી જાહેર થઈ છે એટલે ભાજપને ખબર પડી ગઈ છે કે હવે ગોપાલ ઇટાલિયા જીત્યા પછી પક્ષપલટો કશું કઈ થવાનું નથી અને તકલીફ વધશે. એટલે ભાજપે એક નવા ષડયંત્રને અંજામ આપવાનું એક આખું કાવતરું ઘડ્યું છે. એ કાવતરું એવું છે કે ભાજપે અમદાવાદથી, રાજકોટથી અને દિલ્હીથી અને બીજા રાજ્યોમાંથી કેટલાક 60-70 લોકોની ટીમ, જેમાં ગુજરાતી બોલવાવાળા લોકો પણ છે અને હિન્દી બોલવાવાળા લોકો પણ છે, આ 50-60 જણાની ટીમ વિસાવદર અને ભેસાણની અંદર એક જગ્યાએ કાર્યરત કરી છે. મને બહુ ખાનગી માહિતી અંગત રાહે ભાજપના જ કેટલાક સારા માણસો હતા એમણે આપી છે અને એમણે એવું કીધું છે કે ભાઈ ગોપાલભાઈ મહત્વના નથી, પેટા ચૂંટણી મહત્વની નથી, લોકશાહી મહત્વની છે. કે ભાજપ જો આવા હથકંડા, આવું ષડયંત્ર કરીને ચૂંટણી જીતવા લાગે તો લોકશાહી ઉપર ખતરો છે, પછી લોકોની જ કોઈ વેલ્યુ નહીં વધે. એટલે ભાજપના જ કેટલાક મિત્રોએ, જે સારા માણસો છે, સજ્જન માણસો છે, એને મને માહિતી આપી છે અને મારી પાસે પાક્કા પુરાવા, ડેટા ડિટેલ બધું જ છે.